દિલ ધડક ઓપરેશન। એમવી લીલા નોર્ફોલ્ક જહાજમાં ફસાયેલા 15 ભારતીયોનું સફળ રેસ્ક્યુ। ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા એમવી લીલા નોર્ફોલ્ક જહાજમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા। મરીન કમાન્ડો માર્કોસ સોમાલિયા પાસે અપહરણ કરાયેલા જહાજમાંથી 15 લોકોને સુરક્ષિત છોડાવ્યા છે। મરીન કમાન્ડો માર્કોસ આઈએનએસ ચેન્નાઈ યુદ્ધ જહાજ સાથે 15 લોકોના જીવ બચાવવા માટે પહોંચ્યા હતા। લાંબા સમય સુધી ચાલેલા આ ઓપરેશન બાદ એમવી લીલા નોર્ફોકમાં સવાર 15 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર પણ કઢાયા હતા। નેવી અધિકારીએ આ ઓપરેશન અંગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાઈજેક કરાયેલા જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા। દરેકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે। 4 જાન્યુઆરીએ એટલે કે 2 દિવસ અગાઉ યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશને રિપોર્ટ આપ્યો હતો કે લાઇબેરિયન ધ્વજવાળું કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોક હાઈજેક કરવામાં આવ્યું છે। યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે। તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે। હાઈજેક કરાયેલા આ જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા। આ પછી ભારતીય નૌકાદળ એક્શનમાં આવ્યું અને આજે તેને યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ સાથે આવી પહોંચ્યું છે। એવી માહિતી પણ મળી હતી કે જહાજમાં 5 થી 6 અજાણ્યા સશસ્ત્ર લોકો સવાર હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।